મારો આદિજાતિ જે વિભાગ છે એ વિભાગમાંથી મેં ખૂબ ઘણી જગ્યાએ લાઇબ્રેરી માટે મારા વિભાગ માટે મેં પૈસા ફાળવ્યા અને લાઇબ્રેરી એટલા માટે છે કે ઘણા લોકોને એવું છે કે જેણે ગવર્મેન્ટની જોબ પકડવાની છે અથવા જોબ મેળવવાની છે એ જ લોકો ક્લાસ કરે અને લાઇબ્રેરીનો ઉપયોગ કરે. આ જે બધું મનમાં છે ને એ બધાએ કાઢી નાખવું પડે. એ તો કરશે જ. નવી પેઢીએ તો જેને ધગસ છે એને આગળ વધવું છે એ તો ઘણા બધા લોકો આજે ગાંધીનગરની અંદર પણ નવી પેઢી જ્યારે અત્યારે મેં મારું નિવાસ બદલાયું ત્યારે મારા ઘરમાં 2-3 છોકરાઓ રાખતો જ ત્યાં ક્લાસ કરે, જીપીએસસીની તૈયારી કરે, યુપીએસસીની તૈયારી કરે. આ બધા લોકો એ છોકરાઓ મારા ઘરમાં રહેતા હતા અને ઘણા ધારાસભ્યોના ઘરમાં રહી છે. અહીંયા જે બેઠેલા લોકો છે ખાલી તમે તમારા ઘરથી શરૂઆત કરો. લોકોના સહયોગના કારણે ખૂબ સારી લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નવી પેઢીને ગામમાં જ એક સારા પુસ્તકો સાથે એ સ્પર્ધાત્મક પરીક્ષા હશે અથવા એણે કોઈ પણ પ્રકારનો બુક વાંચી એમના જીવનમાં એમને સમજણની જરૂર હશે એવા અનેક પુસ્તકો આ લાઇબ્રેરીની અંદર મૂકવામાં આવ્યા છે. હજુ પણ આવનારા દિવસોમાં અનેક પુસ્તકો અહીંયા મૂકવામાં આવશે. પછી એ ધાર્મિક હશે કે એના જીવનનું ઘડતર માટેના હશે, દરેક પુસ્તકો એને ખૂબ ઉપયોગી બનવાના છે. મને કહેતા આનંદ થાય છે કે મારા મત વિસ્તારની અંદર ગ્રામજનોના સહયોગના કારણે જે આટલી સારી લાઇબ્રેરી બને છે એમાંથી અનેક લોકોએ પ્રેરણા લેવી જોઈએ અને આ જ ગામમાં નહીં દરેક ગામમાં લાઇબ્રેરી બનવી જ જોઈએ જેથી નવી પેઢીના ખૂબ જ ઉપયોગી બનશે. ડિજિટલ દુનિયાની અંદર મોબાઈલ ખૂબ સદુપયોગી પણ છે પણ મોબાઈલનો આજે દુરુપયોગ પણ જ્યારે થઈ રહ્યો છે અને વધુ પડતો સમય નવી પેઢી મોબાઈલ પાછળ કાઢે છે ત્યારે હું ચોક્કસ આપના માધ્યમ દ્વારા કહું છું કે તમે તમારા જીવનમાં મળેલો સમયને બગાડો નહીં અને આવા પુસ્તકાલયની અંદર આવીને જે પુસ્તક ગમે એની સાથે મન બનાવીને વાંચો અને એમાંથી ઘણું બધું તમે શીખો એવી અપેક્ષા.